આજે આપણે બનાવીશું કેરીનો રસ. અત્યારે હવે માર્કેટમાં સરસ મજાની કેરી મળે છે. તો આજે માર્કેટમાંથી આપણે લઈ આવ્યા છીએ કેરી, કેસર કેરીનો રસ ઘરે બનાવીશું. માર્કેટનો રસ છે એ કેમિકલવાળો હોય, કલરવાળો હોય ને તાજો ન પણ હોય, વધારે ગળ્યો પણ હોય. અને અમારે ઘરમાં ગળ્યું ઓછું ખાવું હોય તો આપણે આપણા ટેસ્ટ પ્રમાણે છે ટેસ્ટની ગળપણનું વધારે ઓછું રાખી શકીએ છીએ. અને એકદમ ઓછા બજેટમાં સસ્તા ભાવે કેરીનો રસ બનીને રેડી થઈ જાય છે. અહીંયા મેં લીધી છે 3 કેરી. આ 3 કેરીનો રસ આશરે 3 વ્યક્તિ ધરાઈને ખાઈ શકે એટલો સરસ મજાનો બને છે. ફટાફટ બની જાય છે. બજાર જેવો જ કોઈ પણ પ્રકારના કલર ઉમેર્યા વગર આપણે કેવી રીતે કેરીનો રસ બનાવવો? સૌથી પહેલા કેરીને ધોઈ લીધી, છાલ ઉતારી લીધી અને આવી રીતે સમારી લીધી છે. અહીંયા આપણે આ કેરીને સમારવાની છે. હવે કેરીનો કલર છે એ ડલ થઈ જાય દૂધ ઉમેરશો તો અહીંયા આપણે ટેસ્ટ અકોર્ડિંગ ખાંડ ઉમેરીશું, સાથે થોડું પાણી ઉમેરવાનું છે. પાણી ઉમેરવાથી એનો યલો કલર જળવાઈ રહે છે. આ કેરીનો રસમાં ગઠ્ઠા પણ ન રહે, એકદમ ક્રીમી બનાવવો હોય તો મિક્સરનો ઉપયોગ કરીશું. અહીંયા આપણે જ્યુસ બનાવવાની જે મિક્સર જાર હોય છે એનો ઉપયોગ કર્યો. એમાં સૌથી પહેલાં ખાંડ ઉમેરી દીધી. ખાંડ ઉમેર્યા પછી બધી જ કેરી ઉમેરી દેવાની છે. કેરી ઉમેર્યા પછી અત્યારે આપણે પાણી વધારે નથી ઉમેરવાનું, પાણી થોડું ઉમેરવાનું. જો તમે વધારે પાણી ઉમેરશો તો એની અંદર જે કેરીના પલ્પ છે ને રહી જશે, એના જે પીસીસ આપણે કર્યા છે ગઠ્ઠા રહી જશે. પરંતુ અત્યારે આપણે માત્ર 2 ચમચી જ પાણી ઉમેરવાનું છે. આવી રીતે રહેવું જોઈએ, તમે જોઈ શકો છો. અને પછી આપણે રસ બનાવી લઈએ. 5-6 મિક્સરના આટા ફેરવી દો એટલે એકદમ સ્મૂથ અને શાઇની કેરીનો રસ બનીને રેડી થઈ જાય છે. જે વાસણમાં આપણે કેરી સમારી છે એ જ વાસણમાં આપણે જે બનાવેલો રસ છે એ ઉમેરી દઈએ. તો અહીંયા એકદમ સરસ મજાનો કોઈ પણ પ્રકારના ગઠ્ઠા વગર, કોઈ પણ પ્રકારના રેસા વગરનો આપણો રસ બનીને રેડી થઈ ગયો છે. હવે આપણે મિક્સરની અંદર જે કેરીનો રસ થોડું બધી બાજુ છે એમાં થોડું પાણી ઉમેરી લઈએ અને પછી આપણે એમાં મિક્સરની જારમાંથી પણ આપણે રસ છે એ બહાર કાઢી લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો. હવે આપણે થોડું અમથું પાણી ઉમેરી હલાવી લઈશું. વધારે મેં પાણી નથી ઉમેર્યું, થોડું જ ઉમેર્યું છે. આવી રીતે તમે આ રસને હલાવો, અથવા તો તમે જે તમારા પાસે બ્લેન્ડર હોય બ્લેન્ડર પણ ફેરવી શકો છો. પરંતુ બ્લેન્ડર ફેરવવાની જરૂર નથી. ચમચીથી એકદમ વધારે સરસ હલાવો એટલે પાણી છે સરસ વધારે પાણી નથી ઉમેરવાનું. અહીંયા 3 કેરીના રસમાં મેં અડધો ગ્લાસ પણ પાણી નથી ઉમેર્યું, એકલો કેરીનો જ રસ છે. તો અહીંયા તમે દૂધ ઉમેરશો તો થોડો કલર ડલ થઈ જાય છે. એકદમ તાજો, એકદમ ઘટ તમારે પતલો રસ ખાવો તો સહેજ અમથું પાણી ઉમેરી શકો છો. આમાં તમે સૂંઠ પાવડર અને મરી પાવડર માઇનોર ચપટી ઉમેરી શકો છો. પરંતુ ઘરનો છે તાજો છે, આરામથી પચી જાય છે. તો તૈયાર છે આપણો સરસ મજાનો રસ. આ કેરીનો રસ તમે રોટલી અને પૂરી સાથે આરામથી ખાઈ શકો છો. આવી રીતે બનાવો, 2 મિનિટમાં બની જાય છે. કોઈ પણ પ્રકારની મહેનત નથી રસને ગાળવાની ઝંઝટ, નથી રેસા રહેતા કે નથી પછી અંદર લમ્સ રહેતા.